આગે આવે છે ને ખોટોનો ટાઈમ થઈ ગયો છે વેલા વેલા અમરે જો પેલા ગરમ થઈ ગયું છે બરોબર ને કેટલો કરવાનો છે ને આ ઉધ્યો થતું નહીં ના તો આપણે ખોટા ને મોટા તો બળી દીધા હાલ વધારે ગરમ થઈ જાય છે મારે બનાવવા પડે ખોટા નકા રે હમણાં ઘર આગા હે ને તો બૂમો પાડે ખોટા લાવો ચંપક કાકા ખોટા લાવો એમ કરી પાછા અને આપણા ખોટા એટલે એમ જ ખોટા પાછા બધા કોમ્બોની ખાવા વાયા હતા આવું પાછા આપણા એ જ ખોટા તો એવા બનાવીએ છીએ જેમ કે આપણે કારીગર જૂના કરાવ્યા કરા પેલો વેણીએ થોડો વેણી જ તો થોડું આમ ટેબલ બેબલ વ્યવસ્થિત ગોઠવરાવો પણ આમ શાણા આવે આ શેઠ એ થોડો મોળો પડી જાય મારો આવો એટલે યાર બોલો બસ જેમ કરી છે ચાલુ જ છે ચાલુ છે એમ ચાલુ જ છે હા પણ હું તા હા આપડે પેલો મારા નોકર રાખેલો છે ઓવા એ આવે કે એટલી વારમાં બનાવીને આલું તમને એ તો મારો ગમો પડતો જ પાછો હા તું તો આવી રહ્યો કા તું તો મારો એ સેટ થઈ ગયો છે દુકાન મેં કરી છે સેટ તું થઈ ગયો છે તો મારો તાય તાનો 5000 રૂપિયા આ બધો મેળિયા મેળી છે પેલા આને પેલા ટેબલ વ્યવસ્થિત સાફ કરીને મૂકી દે એ ભાઈ 5000 રૂપિયા પગાર આલા છે બોલ અરે 5000 માં તો કેટલું થાય તને ખબર છે તું ટેબલ નું કોઈ ના થાય તું છે ને હા. એ બધું 5000 ને 5000 ઠોકાડે હા. અને આ બધો મેળિયા મેળ લે તારે બતાવો કેવું એ બાબા કોણસામાં બચત કરાવું છું બાજુ અલે પગાર આલું તો મહિના મહિના તારે મફત પછી આવે છે મારે ખોટા બળી છે એક બાજુ તો પકડી લો ચંપકલાલ હા આ યો ઓલો 5000 પગાર ની પાડો તો અને ટેબલ જ સાફ કરવાના છે 100000 રૂપિયા પગાર કરી દેવો છે તું સાફ કરવાનું ચાલુ કર પેલા ઘોડા આવે છે લ્યા હા. તો જરા ઢાંકી લ્યા તમે બેહો ખુશી બેહો હા ખુશી બેહો ચંપક ચંપક બાબા તમે ગોટા ચાલુ રાખો તું બેટા હું કહું તને તને હવે હું અત્યારે પગાર વાગે. આલું છું પણ તું ટેબલ સાફ કરે હરખો એમ કહું છું તેમાં સાફ કરી યાર જો ગોટા ગોટા એ ડાયબા એ હા. સાફ કરાવરાવજો ટેબલ અરે એ સીધું નહીં ટેબલ કરો પાછું કીધું કોમ હમણાં મારા ઘરાક ચાલુ થઈ જશે એકદમ મોટી બજી આવડી મોટી હોટલ ખોલી છે ને એક ગાભું નહીં રાખી એકતા અલ્યા કા ભલે આવું ચાર જરા અંદર કરી તાડે ઘરાક નહીં થઈ એક એ બધા ફટાફટ, આપણો ઘરાક જ છે એટલે કેમ ભાઈ આવતા લાગે છે ને ડાયબા પાક પર હું ગોટા પાડો ને હા મેથી હા પાલક થોડા બળી ગયા પછી ડુંગળી ડુંગળી ભૂકી ભાજી હોય લીલી ની હા બરોબર હા. પાછો મરચો મરચો લીલો હા. ભૂકો અને બેસન હા બે સર એનું ગોલ મકાઈ અલ્યા ચણા લોટી યાર હા હા બરાબર. જાણે હા, મારું નામ ચંપકભા ચંપકભા. એટલે ફેમસ ગોટા છે આપણા વાળા હા બરોબર એટલે હું આવ્યો છું યાર મને વાત મળી છે કે હા એટલે હું આવ્યો છું અઠવાડિયું જ છું ખોલ અલ્યા બળે ના જોજે હા છોકરા તું હા હા જોજે પાછો કમ્પ્લીટ તમે એના ફરક પડે ને ગોટા કરો ને બારો 15 મિનિટ જેમાં ખાલી પેલો કેમ ભાવ છે ને મારો લોસો પડે પણ યાર અરે તો ધોની લે બેટા એ, ઓલી ખરું કરી છે એ ફટાફટ આ ભાઈ ચાલ અલા ડાયાભાઈ, હા અલા રોમ રોમ. ઓ કેમ ભા હા. લે લ્યો તમે અલા ખરા કેટલી આનો વાર છે ને? હા તારે કેટલી વાર છે જી? હા મંગાય મંગાય હા? ઓવા ઉતર્યા નહીં બાકી છે. કેમ ભાઓ ઓવા, એ રોમ રોમ ચંપકલાલ. શાંતિ રાખે શાંતિ ગોટા રાખ. બનાવો તો બેહજો એ રામ રામ બાબા રોમ રોમ ભાઈ. ચા પાડો કરજે. મચ્છી ડીસો લેતા હે આપણને મચ્છી પેલો બાપ પેપર લેતા હે. લાયા સાહેબ તો મચ્છું અને ઘા બાબા તો પેલા ખૂણામાં પડ્યા છે. મરસો મરસો. તું ભૂલી જવા તો મરસો મરસો લાવજે પાછા. અને પેલી મરસી લાવજે પેલી ખૂણામાં મરસી મેલી છે એની તળવાયો એ રિયો હો ભૂલી ના તો પાછો થોડો ગેસ સગલો થોડો જોરમાં કરો તો સારું વ્યવસ્થિત. એ પછી આકરો થઈ રહી પણ મજા ના આવે ગમ ગમ કરીને હા તો આ અઠવાડિયામાં આ હોટલ બંધ થઈ જા પણ સંપકલાલ ના ગોટા છે ને હા સંપકલાલ પહેલા પાતા જ પહેલા હા વખણાય છે પાછા. સંપકલાલ હા પણ સંપકલાલ નું પેલું નહીં સારું યાર શ્યામ આ સર્વિસ સારું નહીં યાર ના ના કમ્પ્લીટ આવે છે પણ મોડા પડ્યા છે. આ 2.5 કલાક છે હું બેઠો છું હે મને કાઢી કહી તો ખેડ પહોંચ્યો ઓ નોકર થોડો મોડો આવે છે બરાબર.
બરોબર હું વહેલો આવી ગયો બરાબર. પણ મેં શેઠ થઈ ગયો છે હે ઓવા એટલે લેટ આવે છે શેઠ નો શેઠ તાણે ગોટા પડી લાયો તું 20 લાયો હા પેપર ભૂલી ગયો લાવ છું ગોટા તો અલે પાડો આ પણ ઘરાક જતો રે સોંચી ટાઢું કામ ના કરે ને હાલ તો તને પેપર તો લાયા નહીં અને પાછા કઈ છે પેપર લેતા હે. ઈશો કા હોય ને તો કેબિન માં શો કા ને સદો ફટાફટ ખૂણામાં તો ખૂણામાં ગોટા ખાધા વગર થાકી ગયો છું લોટા ભર્યા વગર થાકી ગયો છું બાબાને ગોટા તમે એક વખત ખાઓ ને હા તો બીજી વખત તો લોટા પાછું જવું છે ગોટા કઈ બધું યાર લોટા એ મજાક ના કરવાની આમાં ચંપક બાબા કાને હા. લોટા ના કરવાનું એનો હા. મતલબ શું થાય એ બેટા એ તું આ ગોટા ફેર ચડજે અમે તમે શું કરો હું લોટા પેલા મરસો લેતો આવું તું મરસો નહીં લાય લે હું મરસો લેતો આવું માછી હા 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 હાલ મરસો અરે સંપકલાલ અરે પંચી રાખો ચંપક બાબોએ 100,000 રૂપિયા તો પગાર આલે છે અને પાછો વળી હવે પોસ ગોટા નાખ્યા છે ને કલાક ચિતળ છે શું આવડતું હો આ ચાંદના ગોટા નાખ્યા છે સંપકલાલ ઓમ નામ કહી ભાઈ હા બંધો ઇન કરું બરાબર હેડો કરું તું સબ ભાઈ હા આપણા શેઠથી હેડીને થાકી ગયા છીએ પણ તમે જીપમાં બેહવાનું કહેતો પણ કે હેડતા થાય તો મેં કીધું આપણે બે વાતો કરતા જા હું એમ હતું ને ચાલો વાતો કરતા હતા ને પોકી રહ્યા હતા ચા છે મોકળી નજીક જ આવી રહ્યા છીએ મોકળી તો સંપર્ક મોટા સારા મોકળી છે મોકળી ના આ બાજુ છે આ બાજુ તાણ પેલું છેલ્લાવાળા ગામ રહ્યું ને ઈ હતા ગોટા ખાના સંપર્કના મોકળી છે એમાં મેં હા ભૂલી તું બનાવું સારા હેડ તો હાલો આજે ગોટા ખાવું તા ને ગોટા ખાઈને જ લે હારી અમે બાળ તો કર્યું નહીં આપણે અમે ખાઈ છે આપણા પૈસા છે ગોટા માનીશું હે હા બરાબર છે બરોબર તાનો હાલો સાધને આપણને તો મળતો નહીં જેટલો સાધનો છે ઓમ જ જઈશું જવું એ બાળ હું કણવું હા હું ઓમ જાઉં ઓમ જઈશું ઓમ જો પાછું શું કરવાનું બે વખત એમ કરજો તાને બે વખત જો આમાં આપણો આ ઉઠાણ આવે છે જોજો કાકો એ વધ્યો કરી એમ કેતા નહીં જાય કાકો તો એવા લાગતા છે નહીં પૂછતો સંપકના ઘોટા આ ઘોટા કૂતરો ખાય છે રાખેલો છે હા મને મળશે આ તો છંપકરાના નોટ ઘોટા એક નંબર ગોટા ચંપકલાલના ગોટા છંપકરાના ઘોટા આ સાજતો હેડો હા સેનાભાઈ આવ એ રોમ શંકરભાઈ બે બોલો ભાઈ હા સો બે હતો માથા ઉપર તમે ખુરશીમાં બેસી ગયા એમને હમ આ બસ બેહો તમે ડેર તમે ઓમ કરે તો ના હોના તો બે એતા લસેટલા એ છોકરા એ શંકરભાઈ આવો આવણી તો કોણ પંચી બચ્ચો ગોટા ખાવા સંપકલાલના ગોટા કાકા કાકા હા પતિ જા બોલ થઈ ગયું લોબી થઈ ગઈ આપણા હેકરમાં પહોંચી જાય એટલે બસ તાણા પડી છે આમ તો લાઈટ હે કે એટલે સબ પાડવાની રે હા હું કહું છું આમ હોડજો થોડું હોડજો કાકા હોડજો મને શેડી થઈ તો શેડી થઈ મને હાલ કોક ગોટા વ્યવસ્થિત બનાવી ને એવી હાડી હોડ આવે છે આમ હોડું છે ને આમ કરો આમ ગોટા છોડે છે ગોટા તો શેડી થઈ તો હું હોડાય તો ના હોડાય કાકા તો હોડે છે અને ભૂખ્યા તો લાગી છે 1:30 વાગ્યો છે સન ઓય કોણ પાડે ગોટા કોણ ઓય આજા સંપકલાલની વાય દુકાન નાખી નહીં આપણા ઓય આગળ જ છે લેહડ આપણે જાવણી જાય બે સંપક કયો તમારો દોસ્તાર સંપકલાલ તાણે મે તો શેરડી થઈ ગઈ છે તાણે હું શેરડી તો હું શેરડી મટી જાય એવા ગોટા બનાવું સંપકલાલ તાણે હું છે સંપકલાલના ગોટા એટલે ઓય એક નંબર ગોટા સંપકલાલ કોને ચાલુ કરવામાં તો કરી તું સન્નુઈ સાલમો
પાછા હું થયું કઈ લાગમાં પેલા નતા હું નામ પેલા જય કહેતા ને પેલા બે જઈને પેલા ઈઓની માપનો ગલ્લો કરીને બેઠા હતા તો અને ગલ્લો પાછું સારું રાખ્યો છે તો ફોર વેપાર લાવો છે ને એક બાદ રાખ્યું તો ઘૂંસોનું ચાલુ ઘૂંટા જબ્બર જઈશે એમ શું છે લેડો પછી આવીને પાયા છે આમ તો ફ્લાઇટ આવે એટલે પાવું છે લેડજો હાલો થાક્યો છું અમે અને અમે બધો કીસ પાછો કે સંપકલાલના ગોટા કે એક નંબર ગોટા હાસુ એટલે ખાવા જ જવા છે સંપકલાલ તો અકા પડે કોક કરે જ છે સંપકલાલ શું કરો સર વિરમભાઈ આવો. હું છે સંપક મોજીભાઈ હા અહીંયા યાર આ ઇલાકામાં નવો છું તમારે હંગાતી લેવાની મારે કશું હતું નહીં ચિંતા ના કરો સાહેબ તે હા કશું હતું નહીં હું તમારે કહેતો હાથી રહી. હા. એટલે આ દુકાનનું અહીંયા કાંઈ ગોટા બોટા નાસ્તા જેવું છે અહીંયા દુકાન કઈ હા છે ને ચંપકલાલના ગોટા એક નંબર ગોટા યાર ક્યાં આગળ આ ચોકડી પર જ રહે જવા દો નાસ્તો કરવો છે ને તમારે હા નાસ્તો કરવો છે આ યાર. ચોકડી પર જ રહે. તો આપણે જઈએ નાસ્તો કરી દઈએ આપણે બે હા. જણા જઈએ હા. મારે હંગાથી રહેવું પડશે તમારે હું નવું છું આ ઇલાકામાં એટલે કશું હતું નહીં કશું હા હા તો જવા દઉં હા જવા દો. આ દેખાય છે પડીકા દેખાય છે હા એ ચંપકલાલના ગોટા એક નંબર ગોટા છોકરું ગોટા ઉતારે જ છે હા એ નોકર છે એવું છે હા સરસ સરસ ચોખ્ખાઈ બુખાઈ કેવી છે એક નંબર રેડી હું હા? હા હા બહુ સારું છે આવો મોલા કાકા આવો ઓ પાંચી બધી હોય છે ને ફૂલ મળ્યા. એ મૂળભાઈ રામ રામ. રામ 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 બેહો, બેહો, બેહો. કેમ બા ઓળખો છો ના નહીં ઓળખ્યા. આપણે નવા તલાટી આયા છે ઓહો, બેહો, બેહો. અચ્છા બે તલાટી સાહેબ છે. બિહાર. આરી ખુરશી સામે. આ ખુરશી આ રીતે. ટેબલ છે આવો, આવો, આવો. પેલી ખુરશી બેહા તરબલ બેહો. જય બાજુ. કાકા ના, ના, કાકા બેસી બેહો. નવા ના તલાટી આ જેવી ખુરશી આલી નવા તમારા સંપર્કવાળાના ગોટા વખણાય છે. એક નંબર ગોટા મૂળવાર બે હા તૈયાર જ છે. અમારા 200 ગ્રામ ગોટા હા હા કરી નાખજો. હાલે. નમસ્તે સાહેબ છોટે હા. 200 ગ્રામ ગોટા ઓ ધોની તો લેવામાં ના લાગે યાર, ગોળા ખવડાવવા પડી ગયા. હા. 100 ગ્રામ દે દે 100 ગ્રામ એ ભાઈ બધા તો નાખો એમથી. હા હા તારી છે તારી. સંપર્કલાલ. હા યાર ટેબલ બે તો મોજી બેહો, બેહો, ભણાવી બેહો. ચંપકલાલ ઈન જેવા ગોટા કરશે જે આખો દાડો અમને રહ્યા છે માં 500 છે 4 કલાક થી દોડિયો ગાલે છે ક્યો નોમ કરે જઈશું કરતા હાલમાં આખાને 500 કિલો જતા હવાના કેટલા છોટે હા 100 ગ્રામ ગોટા 100 ગ્રામ ગોટા હા બધાને આપી દે ગરમા ગરમ ગોટા વિદુભાઈ હા અડધો કાન નાખશો આપણે હેડ દાદા એ શંકરભાઈ ઉભા રહેજો હો. એ હેડજે 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 100 ગ્રામ ગોટા 1 2 આમની સર્વિસ સારી નથી લાગતી મને યાર ઉભા રહેજો સાહેબ. સર્વિસ તો કમ્પ્લીટ જ છે પણ આ છોકરું મોડું આવ્યું છે. મૂર્તિભાઈ છોકરો કરે જાય છે 1 2 4 ઉભા રહો આ મારું સાહેબ. આપણે 200 ગ્રામ ગોટા પાડ્યા છે અને 8 જણા ખાવા આયા પેલા ભાઈ નોકર છે કે શેઠ છે આ મારા નવો સેટ છે ભાઈ. હું સેટ છું પણ અમે રે સેટ બન્યો છે. ઉભા રહેજો એમ કહું સેટિંગ નહીં આવતું. બાબા હા ભાઈ બંધ જવાબ તે કોઈમાં ફસાઈ ગયો કોઈ જણા લ્યો તારો ભાઈ બંધ દે. આપણે તો ભેગા હોય વાત કરી નથી મારો ભાઈ બંધ થશે. મારે બધા બંધ જ છે પણ મફત ના લે મારતી યાર. હે ના લાય ઓય વાતો કરે તો લૂસી ખાઈ ગયા રાજુ બોલતી બધા પૈસા તો હું જોઉં છું. ચિંતા કા કરે તું કોમ કર તું કોમ મેઠું મેઠું બોલ. આ અમારા ચંપલ મામાના ગોટા છે એક વખત ખાજો પછી આવજો પાછા આગા એ તું ડુંગળી કાપી લો. આમાં ડીશ ચાલુ રાખો તો ભાઈ થોડી એડજસ્ટ કરો. તો કે નવા નવી ખુલી ના હોટલ સંપર્કલાલ, હા આ મારા આ ગોટા ખાધા ને ઓવા. એ પૈસા અમારા તાડી સાહેબ નવા આવ્યા છે કે
એ એના તરફથી મને પાર્ટી આલી છે એમ. બરોબર. કે પૈસા હું આલી દઉં છું અને એટલે તમારા બધાને પાલટી છે બધાની પાર્ટી એ આલી છે. સાહેબ આ. ઓ સાહેબ આલી સ્ટાર્ટ સાહેબ આલી. વિરમભાઈ અમારા સાહેબ આલે નોટ તો થઈ આપણે એમ તેમ કર. લે ના મે સાહેબ આલે ને બધા પૈસા તો આ મેં એકડી હતા. વાલે છે કે હું કરું વે મેટ જે આપણે પોણી લેતા ને સંપર્ક પોણી આવવાનું મજા મજા ના આમાં દેખાતા હે તમારા મારું શું? ઓ ધોની હાલો સાહેબ આલે જ પૈસા. સાહેબ તમને પૈસા આપી દેશે અને અમે જાય ઘરે હું તાનો કહેતો તો આમાં આલુ સાહેબ પૈસા. ગામ તો સરસ છે હો ગામના લોકો બી સરસ છે એક નંબર છે ને. મુળાભાઈ આપડા અહીંયા નાસ્તો કરવા આયા ને નાસ્તો કરીને લઈ ગયા એ મુળબા એક વાતની ખબર નહીં હોય હા એ બધા દોડો કરી જાય આપણો કેમ કેમ કેવી રીતના દોડ્યો થાય હાલ ગોટા ખાઈ જાય ને હા હા એ 1 રૂપિયા આલી નહીં જાય પણ એમને ખાતું હશે ખાતું- હા લગભગ ખાતું હોય તો પછી કરશે એટલી ખબર. ખાતું હશે ખાતું મુળબા હા. હું શું કહું હા, શંકરબા આયા હા, પેલો વિરમ આયો નો દોસ્તાર હા. પછી પેલા રાવતોજી આયા પેલા ખેંભાયા ખેંભા આયા હા, હા. એ તો દેસરા. એમ કહેતા હતા કે તાણે સાહેબ આયા છે કે કલાટી સાહેબ છે અમે તો બધાને પાલટી આલી છે સાહેબ આ મુરજીભાઈ વેટો નહીં ગયો આપણો કેમ થયું આ બધા બધા ડોહાઈને ખાઈ જાય ને હા હા એ બધા ચંપકલાલ લઈને ગઈને જાય છે કે આ તો સાહેબની પાર્ટી છે જે સાહેબ પૈસા આપશે એટલે આ ગામના માણસો બારે આવે યાર આ તો દેખાય કેમ દેખાય ઉભા એવા રાખો સાહેબ? આ દેખાવા તો સાહેબ, બોળા છે સાહેબ, બધા પલટી રાખો. મૂળભા પૈસા મારા પૈસા તો મળી જાય આમ પૈસા અમે બે સાહેબ બેઠા એટલે આમ તમને મળી જાય દેખાવાના તો બોળા છે આ ગામ લોકો યાર મોટા ખાઈ ખાઈ પી ગયા જીયા મૂળભા પાણી પૈસા લીધા પણ દવા ના લેતો કુટી ખો અરે સમ તાને દુકાન તમારી છે. ભગવાનના પૈસા નહીં મળે અરે યાર તમે બે જણ લડો નહીં પૈસા હા, પૈસા મળી જાય હા તો સાહેબ પૈસા લાવડો મત પૈસા આટલા વર્ષથી હોટલ કરી દો બોલ દે ભાઈ પગાર મારા 250 રૂપિયા લાવો 250 રૂપિયા આલો. આજે મારા પગાર કરી દેજો 250. લાવો કે વધારે હે તો વધુ નહીં થાય તો અમે આ લીકેજ થોડી ના નોટ છે પટ્ટી લગાવી હું વાપરે લઈ લે કે શિયા પૈસા મળે છે ને ફાટેલા હો જાળી લઈને વાપરી કેટલા છે 250 5 10 15 20 લે 250 ની 300 રૂપિયા રાખ એક 50 રૂપિયા ટીપ આપી લે 250 રાખ ને આ છોટું 50 રૂપિયા ટીપ આપ પેલી ફાટેલી આલો સાહેબ ના ફાટે મૂળભા તમે મોજ કર હા એ તો તમે ચાલો ફાટેલી સાહેબ તો ના આલે સાહેબ તો હા મોજ કર છોટે બીજી વાર આવું સર્વિસ સારી દેજો હા સર ગોટા પાછા 200 નાખવાના એ તો મને ખબર જ તમે વેટો કરવા જા એ તો વધુ નહીં આપણે હો મળ્યા છે એટલે બરોબર છે આટલા વર્ષથી હોટલ કરી એ મારી 50 રૂપિયા માં નાલો નક હું કહી દે પાછો પેલો પેલી પસાની તો ન લવરાવતો પણ તું કીક ચેલા છે એટલે હાલ હાલ પીછે અલ્યા હું કહી દે પાછો સકરાવરાવું છે હું કહી દે પાછો જાજી બોલતો ના ને પગાર તો હું કરી આજે પગાર કરી દેજો તારે પણ શું ટાઈમ સર વહેલા આવી જવાનું હા શું કીધું હાર જા પછી મોરજીભાઈ ચલો તને આપણે નીકળી મોરજીભાઈ તમારે વાપરવા દેવા ને ના 50 ની ના આપી છે ને તમે લો બકાલું શાકભાજી લઈ જજો લ્યો આજે તા ને હા પાછા આવજો સાહેબ કમ્પ્લીટ રેડી સારું કામ કર્યું હા એ ડાયવી તો એમાં એવું કરતા બોલ કાકા એ લોકોળા યાર હા છે આ બધી હાલ નથી અલ્યા આ ઉખવાડ તો નથી જાણે બધું બિલ સાહેબ ને આલ્યું છે તાડી આપણે તાણે નવા મુકડા થયો ને યોને હાલી કે બધું બિલ મારું યોને આલ્યું ગોટોનું એ તો બોય હાલ તો હાલી ને મારા માથા આવે એમ હતું આ બધી લોકો હાલ જા લે તો મને ગોટા જે પ્લમ્બર હાલી હું હતો તો તારી બેટા મેં તબલી લાજી ફટાફટ મોડો થાય પેલા મને મૂકે તો હા આ બધા રે મારી ગમલા બધી લોકો હાલી છે અને કોક આવ્યો ને તો અમે વાળું પોડવાન જોઈ રહ્યો વાળમાં પેલો જો દુકાન જો તો ફોટા ખાવા પણ ભલે લુખવાડ રહી પણ હું કોણ છું ચંપકલાલ તો એ ચંપકલાલ છો હા એટલે લોકો તો માથે પૈસા આલો લે બાપા ઈ યોનથી મોટી લુખવાડ હું છું હા અને અને આ સફુલા વડા
કાળો ડબલા બને આ જબલું છે ને ઓ હાલ ગોટા જે ખાઈ ગોઠાઈ કોઈને મૂર્ખા આવડે ગુને ગોટાવ પટ્ટો કરવાનું એનું તો લાગી ખબર ના પડે હે તને હવે શું કરવાનું મારો બદલો લો તો હું પેલે મને સાચી હા પર યાર અમાસાજી સાચી આ તો હવે શીયો એટલું જોકાઈ હવે રાખી જાવ બન્યું હવે મારો સેટ થઈ ગયો ના છે થઈ જશે તાણો બન્યું અને પાછો શું કે છે 5000 પગાર ના થાલે પાછો કારણ 100,000 કોમ તે તો શું હજાર કરતો નહીં તાણ 50 રૂપિયા ટીપ લે છે લેટ છે માર તો જવું પડે માર ઘેર ડોહી પર મારે ભાઈ ફટાફટ જે ડોહી કે શાના ગોટા લેવા ગયા હતા પણ આ 1.5 લાખ તો બતા દુકાન માં હતી તાર મેળ આવે જા દોહીન ગોટા ખવડાવજો પા હા 100% હા 100% સેવા મેં ઠાસ પા હા હા શું કીધું હા ડાયબા હા ચંપકલાલ ના ગોટા હા 1 નંબર ચંપકલાલ ના ગોટા એક એક નંબર ગોટા હા હા રેડાલ પાછો હા થેલી પાછળ ના રાખતા તાણે કૂતરો લઈ લે એટલે જુદામ ગાલો બરાબર ઓવા ભાઈ બસ હા હા રેડાલ બોલતા બોલતા ચંપકલાલના ગોટા 1 નંબર ગોટા હા રેડ હા એરિયા ના બોલવાનું પાછું એડવર્ટાઈઝ કરવી છે ઓવા હું નવા નવી ચાલુ કરીશ પાછી હોટલ એવું છે કે ઓવા હા રેડાલ એટલે તા એ બોલતા બોલતા જ દેજો પાછા હા હા શું કીધું હા હા પણ નીકળો તમે. ગોટા કોક દાળ ખવડાવી પાછો એડવર્ટાઈઝ થઈ જાય ભાઈ તમારા માટે આવજો કીધું આપણે 3 જણા જ હા રેડ હા હા હા